સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે હું તમારા માટે લઈને આવી છું શિયાળા માટે સ્પેશિયલ ઓળો। તો આપણે રીંગણનો ઓળો બનાવીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ફેમિલી, ઓળો બનાવવા માટે આપણે એક મોટી સાઇઝનું રીંગણું લીધું છે, લીલી ડુંગળી છે, આદુનો એક ટુકડો છે, ટામેટાં, મરચું, લસણ અને કોથમીર। તો ચાલો આપણે બધું શાકભાજી ધોઈ અને સુધારી લઈએ। અને સૌપ્રથમ તો આપણે રીંગણાને તેલ વડે ગ્રીસ કરી અને તેને શેકવા મૂકી દઈએ, કારણ કે તે પહેલાં શેકાઈ જાય અને આપણો બધો મસાલો પણ સુધારાઈ જાય। તેમાં ચાકુ અથવા ચમચીની વડેથી આવી રીતે કાણા પાડી અને શેકવા મૂકીશું, જેથી રીંગણું અંદર સુધી શેકાઈ જાય। આપણે ગેસ ઉપર શેકીશું, ગામડે હોય તો ચૂલા ઉપર કે શેકી શકાય। તો આપણે લો ફ્લેમ ઉપર રીંગણાને શેકવા મૂકી દીધું છે અને આપણે ડુંગળી, ટામેટાં બધું શાકભાજી ધોઈ નાખ્યું છે। હવે આપણે સુધારી લઈશું। રીંગણું પણ શેકાઈ રહ્યું છે, તેને બીજી બાજુ પલટાવી લઈએ। લીલી ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લઈશું। રીંગણાને પણ આપણે ચેક કરતા જઈશું। તમે જોઈ શકો છો, મસ્ત રીંગણું શેકાઈ ગયું છે। આપણે 5 થી 6 ડુંગળી લીધી છે, ડુંગળી સુધારી લીધી છે। હવે આપણે 2 નંગ ટામેટાં સુધારી લઈશું। મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે ઓળો કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરીને જણાવજો। તો બધા ટામેટાં સુધારી લીધા છે। હવે આપણે 1 નંગ લીલું મરચું લીધું છે, તેને પણ ઝીણું ઝીણું સુધારી લઈશું। તો મરચું સુધારાઈ ગયું છે। હવે આપણે લસણ અને એક આદુનો ટુકડો ઇંચનો લીધો છે, તેને આપણે વાટી લઈશું। અને રીંગણું પણ શેકાઈ ગયું છે, તેને પણ આપણે ચેક કરી લઈએ, સારી રીતે શેકાઈ ગયું છે અને અંદરથી બગડેલું કે નથી તે। ખૂબ જ સરસ રીંગણું શેકાઈ ગયું છે। તો આપણું બધી સામગ્રી તૈયાર છે, લીલી ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, મરચાં, રીંગણું શેકેલું અને કોથમીર। તો ચાલો આપણે ઓળો વઘારીએ। સૌપ્રથમ આપણે એક વાસણમાં તેલ લેશું। તેલ આવી જાય પછી તેમાં રાઈ ઉમેરીશું। રાઈ ઓપ્શનલ છે, અમુકને રાઈ ભાવે, અમુકને ન ભાવે, તો તમારી ઈચ્છા પ્રમાણે એડ કરી શકો છો। આપણે તેમાં જીરું, હિંગ અને ડુંગળી નાખીશું, સારી રીતે સાંતળી લઈશું। હવે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીશું, તેને પણ સારી રીતે હલાવી લઈશું। ડુંગળી થોડી સોફ્ટ થઈ જાય પછી તેમાં સુધારેલા ટામેટાં ઉમેરીશું। બધું સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું, અડધી ચમચી હળદર નાખીશું। ત્યારબાદ આપણે લીલું મરચું ઉમેરીશું, તેને પણ હલાવી લઈશું। બધું સારી રીતે સંતળાઈ ગયું છે। હવે તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખી અને
બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં શેકેલું રીંગણું ઉમેરીશું. રીંગણાને સારી રીતે મસાલામાં મિક્સ કરી લઈશું. થોડી વાર માટે બધું સાંતળી લઈશું. તો રીંગણનો ઓરો તૈયાર થઈ ગયો છે. કોથમીર નાખી ગાર્નિશ કરીશું. તો મિત્રો, આજનો રીંગણનો ઓળો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો. અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું આવી નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.